ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે બીજા લેક્ચરની અંદર સંચાલનના મહત્ત્વ વિશે સમજીશું. ગઈકાલે આપણે લક્ષણો જોયા, વ્યાખ્યાઓ જોઈ. આજે આપણે મહત્ત્વ વિશે સમજીએ. વહાલા વિદ્યાર્થી મિત્રો, સંચાલનનું મહત્ત્વ તો કે આધુનિક યુગની અંદર સંચાલન ખૂબ જ મહત્ત્વ ધરાવે. કારણ કે કોઈ પણ કાર્યની શરૂઆત જેની અંદર તો કે સંચાલન ના હોય તો કાર્ય થઈ શકે નહીં. આથી સંચાલનનું ઘણું મહત્ત્વ જોવા મળે છે. કોઈપણ ક્ષેત્રની પ્રવૃત્તિ સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન પર હોય. કેવું એનું મેનેજમેન્ટ, કેવું એનું કાર્ય, કેવી રીતે એનું સંચાલન થાય, એની ઉપર આખો આધાર જોવા મળે કે ભાઈ કાર્ય સફળ થશે કે નિષ્ફળ થશે. આમ સફળતા કે નિષ્ફળતાનો આધાર એના કાર્ય પર રહેલો જોવા મળે છે. ગમે તેટલા આધુનિક સાધનો હોય, યંત્રો હોય, પરંતુ સંચાલન યોગ્ય ન હોય તો તે સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. સારી કુશળતા, સારામાં સારા યંત્રો હોવા છતાં પણ તો કે યોગ્ય સંચાલન હોય ન હોય, યોગ્ય નિર્ણય શક્તિ ન હોય, યોગ્ય કોઈ નિષ્ણાંત ન હોય તો જે પણ કંઈ સાધનો હોય, યંત્રો હોય, એનું યોગ્ય સંચાલન ન થવાના કારણે તો કે નિષ્ફળ નીવડે, ધ્યેય કે લક્ષ્ય સુધી પહોંચી ન શકાય. સારા પ્રકારની કર્મચારી વ્યવસ્થાની ગોઠવણી થયેલી હોય પરંતુ સંચાલન યોગ્ય ન હોય તો પણ નિષ્ફળ નીવડે. આપણે જોતા હોઈએ કે ગમે તેવા કર્મચારી સારા હોય, ગમે તેવા વ્યક્તિ સારા હોય, સાધનો હોય, યંત્રો હોય, ટેકનોલોજી હોય, પણ એનું સંચાલન કેમ કરવું એ જ ન હોય, સારું સંચાલન ન હોય તો જે પણ કંઈ ધ્યેય છે, લક્ષ્યાંક છે, એ સફળ થઈ શકે નહીં. આથી લક્ષ્યાંક કે ધ્યેયને સફળ કરવા માટે સારામાં સારું સંચાલન હોવું જોઈએ, એનું મહત્ત્વ જોઈએ. તો દરેક ક્ષેત્રમાં જરૂરી હોય. કોઈ પણ સંચાલન હોય કે કોઈ પણ ક્ષેત્ર જોઈએ જેની અંદર તો કે સંચાલન માત્ર ઉદ્યોગો પૂરતું સીમિત નથી, પરંતુ ધર્મ, સંરક્ષણ, સામાજિક બાબતો, રાજકીય, શૈક્ષણિક, રમતગમતનું મેદાન, દરેક જગ્યા ઉપર સંચાલનની જરૂર પડે. સંચાલન વગર કાર્ય થઈ શકે નહીં. આગળ આપણે જોયું કે ભાઈ સંચાલન ક્યાં જોઈએ, વ્યાખ્યાઓ જોઈએ કે ભાઈ જ્યાં 2 કરતાં વધુ વ્યક્તિઓ એકત્ર થાય. એ જ પ્રમાણે અહીંયા તો કે ધર્મ, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, રમતગમત, ગમે તે ક્ષેત્ર હોય, દરેક જગ્યા ઉપર તો કે સંચાલનની જરૂર પડે. ત્યાર પછી છે આ જ પ્રવૃત્તિમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ જેવા કાર્યોનો સમાવેશ થાય. કોઈ પણ કાર્યનું સંચાલન થતું હોય ત્યારે આ તમામ તત્વો અંદર જોવા મળે. આયોજન થતું હોય, આયોજન થાય એટલે વ્યવસ્થાતંત્ર ગોઠવવું પડે. વ્યવસ્થાતંત્ર થાય એટલે એને દોરવણી આપનાર, માર્ગદર્શન આપનાર, સલાહ સૂચન આપનાર વ્યક્તિની જરૂર પડે. દોરવણી આપે એટલે એની ઉપર દેખરેખ રાખનાર વ્યક્તિ, અંકુશની જરૂર પડે. આમ આ તમામ તત્વો, એમના કાર્યો એકબીજા સાથે સંકળાયેલા જોવા મળે. દરેક ક્ષેત્રની અંદર સંચાલનની જરૂર હોય અને એમાં આ તત્વો સંકળાયેલા જોવા મળતા હોય. ત્યાર પછી છે સામાજિક લાભ. એકમ સમાજમાં રહીને કામગીરી કરે. સમાજ વગર કાર્ય થઈ શકતું નથી. આથી સમાજથી જ એને તો કે લાભ પ્રાપ્ત થાય. ધંધો છે પણ જો સમાજ નથી, કોઈ પણ પ્રકારનું ઉત્પાદન કરે પણ વસ્તુ ખરીદનાર વ્યક્તિ સમાજ જ નથી તો કાર્ય થઈ શકતું નથી. સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજના જ લાભાર્થે કાર્ય કરે છે. જે પણ કંઈ સાધન સંપત્તિ છે એનો ઉદ્યોગો ઉપયોગ કરે અને એનો જ ઉપયોગ કર્યા પછી
સમાજ માટે કંઈક વસ્તુનું ઉત્પાદન કરે, સમાજના લાભાર્થે કંઈક વસ્તુનું ઉત્પાદન કરે અને એ સમાજને અર્પણ કરે. ધંધા દ્વારા સમાજની સમૃદ્ધિ અને સુખાકારી વધે, કારણ કે ધન સમૃદ્ધિ સાથે સાથે લોકોની જરૂરિયાતો આ ધંધા દ્વારા પૂરી થઈ શકે. જો ધંધો ન હોય તો જરૂરિયાતો પૂરી થઈ શકતી નથી. આથી ધંધો એ મહત્ત્વનો છે, પણ એના માટે સમાજ એ અતિ ઉપયોગી છે. ઓછી પડતરે ચીજવસ્તુ કે સેવાના ઉત્પાદિત કરી સમાજને પૂરી પાડે છે, તેમજ સમાજનું કલ્યાણ કરતો કોઈ પણ ઔદ્યોગિક એકમ ઓછી પડતરે સસ્તામાં વસ્તુનું ઉત્પાદન કરી સમાજને સસ્તામાં આપવા માટે પ્રયત્ન કરતા હોય. આ પ્રયાસ એ અતિ આવશ્યક હોય, કારણ કે જો જુદી જુદી કંપનીઓની અંદર વસ્તુનું ઉત્પાદન થતું હોય અને એમાં જે પણ કંઈ એક સરખી વસ્તુનું ઉત્પાદન થાય એમાં પડતર સસ્તી લાવવા માટે, કારણ કે પોતાની વસ્તુનું ઉત્પાદન વધારે વેચાય, આ માટે નીચી પડતરે ઓછી પડતરે વસ્તુનું ઉત્પાદન કરવા માટે પ્રયત્ન કરે. ત્યાર પછી છે રાષ્ટ્રીય હેતુ. આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વપરાયેલ માનવ સંપત્તિ અને ઉત્પાદનના સાધનોના મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન જરૂરી હોય. જો આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ, આર્થિક રીતે તો વિકાસ કરવાનો જ, સમાજનો વિકાસ અને રાષ્ટ્રીય દેશનો વિકાસ. આના માટે તો કે વપરાયેલી, ઉપયોગ ન થયેલો હોય તેવી માનવ સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનો કે વધુને વધુ ઉપયોગ કરવો, મહત્તમ ઉપયોગ કરવો અને કાર્યક્ષમ સંચાલન કરવું, સારામાં સારું સંચાલન કરવું, જેથી કરીને તો કે વ્યવસ્થા જળવાય, યોગ્ય વસ્તુનું ઉત્પાદન થાય, લોકોની જરૂરિયાતો પૂરી થાય અને ઇચ્છિત લાભ પ્રાપ્ત થઈ શકે. આથી આ કાર્યક્ષમ સંચાલન રાષ્ટ્રીય હેતુ માટે મહત્ત્વનું જોવા મળે, જેનાથી જ રાષ્ટ્રનો વિકાસ થતો હોય, જેનાથી જ દેશનો વિકાસ થતો હોય. ધંધાકીય સફળતા માટે કોઈ પણ ધંધો હોય એની સફળતાનો આધાર સંચાલન ઉપર હોય, એનું મેનેજમેન્ટ કેવું છે એની ઉપર એનો આધાર જોવા મળે. કેટલું સફળ, તો કે એકમની સફળતામાં અન્ય પરિબળ કરતાં સંચાલનનો ફાળો વધુ હોય છે. કોઈ પણ કાર્ય કેવું થાય છે, કેવી રીતે થાય છે એની આધાર સંચાલન ઉપર જોવા મળે છે. સંચાલન વગર કાર્ય થઈ શકે નહીં. ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન પર રહેલો હોય, તેનું મેનેજમેન્ટ કેવું, કેવી રીતે કાર્ય થાય છે, કેવી રીતે કાર્ય કરાવવામાં આવે છે વગેરે અનેક બાબતો ભાગ ભજવતી હોય. આથી સંચાલનની અંદર સફળતા કે નિષ્ફળતા ધંધો કોઈ પણ હોય એ સંચાલન દ્વારા જ નક્કી થતો હોય. ધંધાકીય એકમ નાના પાયા પરથી મોટા પાયા પરનો વિકાસ કરે તો તે યોગ્ય સંચાલનના આધારે શક્ય બનતું હોય. કોઈ પણ એકમ નાના પાયામાંથી, નાના ધંધામાંથી મોટા ધંધામાં જાય, નાની કંપનીમાંથી મોટી કંપનીમાં જાય તો એમનો આખો આધાર, એમના વિકાસનો આધાર એના સંચાલન ઉપર હોય, એના મેનેજમેન્ટ ઉપર હોય કે ભાઈ કેવું એનું સંચાલન, જેના દ્વારા જ સફળતા પ્રાપ્ત થાય, ઝડપથી આગળ વધી શકાય. યોગ્ય સંચાલન થાય તો ખોટ કરતા ધંધાકીય એકમ પણ નફો કરી શકતા હોય. સારામાં સારું મેનેજમેન્ટ હોય, વસ્તુનું પડતર કિંમત નીચી હોય અને વેચાણ વધુ હોય. એ જ પ્રમાણે તો કે ખોટ કરતા એકમોનું જો સારું સંચાલન કરવામાં આવે તો એ પણ નફો કરતા થઈ શકતા હોય. એટલે કે નફો કરવો કે ખોટ કરવી એ આધાર સંચાલન ઉપર જોવા મળે કે તમારું સંચાલન કેવા પ્રકારનું.
સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવો. જે પણ કંઈ સાધનો છે એનો તો કે વધુને વધુ સારી રીતે ઉપયોગ કરવો. જેમ કે સંચાલનને લીધે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારી અને યંત્રોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય અને બગાડ અટકાવી શકતા હોય. વધુને વધુ જો ઉપયોગ કરવામાં આવે તો એનો એમ કહી શકાય કે બગાડ પણ ઓછો થાય, સારામાં સારું સંચાલન થાય, યંત્રોને હાનિ પહોંચતી અથવા તો ખોટી નુકસાની થતી અટકાવી શકાય. આમ સાધનોનો વધુને વધુ ઉપયોગ કરવાથી તો કે સારામાં સારું સંચાલન, આવકના સ્ત્રોતો, પડતર કિંમત નીચી વગેરે અનેક બાબતો માટે તો કે લાભ થતો જોવા મળે. રોજગારીની તકોમાં વધારો કરવો. સંચાલન યોગ્ય હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય, તેના લીધે રોજગારીની તકોનો પણ વધતી જોવા મળતી. જો સારામાં સારું સંચાલન કરવામાં આવે કંપની જેમ જેમ આગળ વધતી જાય તેમ તો કે કર્મચારીની જરૂરિયાત વધતી જાય અને કર્મચારીની જરૂરિયાત વધે એટલે રોજગારીની તકોમાં વૃદ્ધિ થાય અને રોજગારીની તકોમાં વૃદ્ધિ થતાં બેરોજગાર વ્યક્તિઓને રોજગારી પ્રાપ્ત થાય, રાષ્ટ્રમાંથી બેરોજગારી દૂર થાય, લોકોનું જીવન ધોરણ સુધરે, રાષ્ટ્રીય વિકાસ થાય. આથી કંપનીનું સંચાલન સારામાં સારું થાય, જેના માધ્યમથી તો કે રોજગારીની તકોમાં તો કે વૃદ્ધિ થતી જોવા મળે. યોગ્ય સંચાલન ન થાય તો કંપની બંધ પણ થાય અને તેના લીધે બેરોજગારીનું પ્રમાણ વધતું હોય. જો યોગ્ય સંચાલન ન થાય તો કંપની બંધ થઈ જાય, કારણ કે સંચાલન સારું નથી, મેનેજમેન્ટ સારું નથી, જેથી નુકસાનીનો ભય અને નુકસાનીનો ભય જોવા મળે, જેથી તો કે કંપની બંધ થાય અને બંધ થાય એટલે બેરોજગારોનું પ્રમાણ વધી જાય, કારણ કે કામ કરતા કર્મચારીઓ જે છે એને રોજગારી પ્રાપ્ત થાય નહીં અને રોજગારી પ્રાપ્ત ન થતાં બેરોજગારીનું પ્રમાણ સતત વધવા લાગે. આમ અનેક પરિબળો એની અંદર ભાગ ભજવે, પણ મહત્વનો મુખ્ય પરિબળ કોઈ હોય તો સંચાલન, કારણ કે સંચાલનથી જ કાર્ય સરળ બની શકતું હોય, વ્યવસ્થા જળવાઈ શકતી હોય. આથી સંચાલન અતિ આવશ્યક જોવા મળે છે. ધ્યેય સિદ્ધિ. ત્યાર પછીનો 7મો ટોપિક છે ધ્યેય સિદ્ધિ. તો સંચાલનની અંદર પોતાના લક્ષ્યાંક, ધ્યેય એને સિદ્ધ કરવા માટે સંચાલન જોઈએ, સારામાં સારું મેનેજમેન્ટ જોઈએ અને તો જ સંચાલનની અંદર તમારું ધ્યેય સિદ્ધ થઈ શકે. કોઈ પણ કંપનીની શરૂઆત, કોઈ પણ કાર્યની શરૂઆત એ ધ્યેય સિદ્ધિ માટે સંચાલન જરૂરી જોવા મળે, કારણ કે કાર્યની શરૂઆત થાય પણ જો સંચાલન ન હોય તો ધ્યેય પ્રાપ્ત થઈ શકે નહીં. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય, ધંધાનું ધ્યેય સિદ્ધ કરી શકાય. જે પણ કંઈ એકમો હોય એનો વધુને વધુ સાધનોનો ઉપયોગ કરી, મહત્તમ ઉપયોગ કરી ધ્યેય સિદ્ધિ માટે ધંધાને આગળ ધપાવી શકાય. સારામાં સારું સંચાલનના કારણે લક્ષ્યાંક ઝડપથી પ્રાપ્ત થઈ શકે. આથી લક્ષ્યાંક પ્રાપ્તિ માટે સારું સંચાલન આવશ્યક જોવા મળે. ત્યાર પછીનો પોઈન્ટ છે નફામાં વૃદ્ધિ. ધંધો નફાના હેતુથી કાર્ય કરે છે. કોઈ પણ ધંધો હોય, નફો ન થાય તો કાર્યરત રહી શકે નહીં. આથી નફાનો ઉપદેશ એકમનો મહત્વનો હોય. ધંધો કાર્યરત રાખવા માટે નજીવો નફો આવશ્યક જોવા મળે. હાલના આધુનિક યુગની અંદર જોઈએ, આધુનિક સમયમાં
ઘણી બધી કંપનીઓ કાર્યરત છે, પણ ઘણી કંપનીઓ એવી પણ છે જે તો કે નજીવા નફાથી ઓછામાં ઓછો નફો મેળવી અને કાર્યરત જોવા મળતી હોય. કાર્યક્ષમ અને કુશળ સંચાલકોની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરી મહત્તમ નફો પ્રાપ્ત થતો હોય. જો કાર્યકુશળ કર્મચારી જે પણ કે એના સંચાલકો છે એની સૂઝ આવડત એમના દ્વારા જે પણ કંઈ સાધન સંપત્તિનો વધુ ને વધુ કરકસરપૂર્વક ઉપયોગ કરવો અને નફો મેળવવો. કારણ કે જે પણ કંઈ સાધનો છે એનો વધુ ને વધુ ઉપયોગ કરવાથી જે સાધનો અમુક સમય પૂરતા ચાલતા એ વધુ જ કાર્યરત બને. ઉદાહરણ તરીકે જોઈએ તો જેમ કે તમારા પિતા કોઈ એમ્બ્રોઇડરી સાથે સંકળાયેલા હોય અને જે 12 કલાકની અંદર એમના સાધનો છે, ટેકનોલોજી છે એ ઉત્પાદન કરતું હોય, એની જગ્યાએ તમારા જ પિતાના એ પણ એમ્બ્રોઇડરીના જે સાધનો મશીનો 12 કલાકની જગ્યાએ 24 કલાક કાર્યરત થાય તો નફાના તત્વોમાં વૃદ્ધિ થતી હોય. જેમાં એમ કહી શકાય કે એમના ભાડા, અમુક પ્રકારના સાધનોનો ખર્ચ એનો એ જ હોય, પણ ઉત્પાદન વધી જવાના કારણે નફો વધી જતો જોવા મળતો હોય. નફો જ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો યોગ્ય માપદંડ છે. કોઈ પણ ધંધો હોય તો નફા વગર કાર્યરત રહી શકાય નહીં. આથી ધંધાની કાર્યક્ષમતાનો આધાર, સફળતાનો માપદંડ નફો છે. નફાથી જ કાર્ય થાય. આથી તો કે નફો ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે એમ કહી શકાય. કારણ કે નફા વગર ધંધો રહી શકતો નથી, ટકી શકતો નથી. આ પ્રશ્ન એક ગુણની અંદર પૂછાય છે કે ભાઈ નફો ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો યોગ્ય માપદંડ. ત્યાર પછી સંચાલન એક વિજ્ઞાન છે, સમજાવો. આ નવો ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 3. સંચાલન એક વિજ્ઞાન. જો વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો, સિદ્ધાંતો તારવી શકાય અને કાર્યકારણો સંબંધ સ્થાપી શકાતો હોય તેને વિજ્ઞાન કહેવામાં આવતું હોય. જો વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, નવું જ્ઞાન જેમાંથી કંઈક નિયમો તારવી શકાય, સિદ્ધાંતો મુજબ કાર્ય કરી શકાય, કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ જોડાતો તેને વિજ્ઞાન તરીકે ઓળખાય. કારણ કે સંચાલનની અંદર આ તમામ વસ્તુઓનો સમાવેશ થાય. જેમ કે વ્યવસ્થિત જ્ઞાન, સર્વવ્યાપકતા, કારણ અને અસરનો સંબંધ, હકીકતો, વિશ્લેષણ અને પ્રયોગોનો આધાર, નિયમોની ચકાસણી, આ તમામ વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી. કારણ કે કોઈ પણ કાર્ય થતું હોય તો એની અંદર જ્ઞાન જરૂરી હોય. સર્વવ્યાપકતા, શેના માટે કાર્ય કરવું, શેની સાથે જોડાયેલું છે, કઈ હકીકતોની અંદરથી બહાર આવે છે, તેના આધારે કેવા પ્રયોગો કરવા અને નિયમોની ચકાસણી કરવી, તપાસવા, જોવા. આ વ્યવસ્થિત પ્રકારનું જ્ઞાન જેને એક વિજ્ઞાન તરીકે ઓળખાય. સંચાલનની વિજ્ઞાનની જેમ આગવા સિદ્ધાંતો હોય, નિયમો હોય, જેના આધારે જ એ કાર્ય કરી શકે, કાર્યરત રહી શકે. નિયમો કે સિદ્ધાંતો ન હોય તો કાર્ય થઈ શકતું નથી. આ સિદ્ધાંત માનવ યંત્રો, મૂડી, પદ્ધતિઓ વગેરેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે. આ સિદ્ધાંતની અંદર તો કે માનવી, ટેકનોલોજી, યંત્રો, પદ્ધતિઓ, નિયમો વગેરેના ઉપયોગથી કાર્ય થાય, જેના આધારે ધંધા, બિઝનેસ, એકમ જેમના લક્ષ્યાંકો, ધ્યેયો સિદ્ધ થતા હોય, લક્ષ્યાંક કે ધ્યેય સુધી પહોંચી શકતા હોય. આથી
સંચાલન એક વિજ્ઞાન, કારણ કે વિજ્ઞાનની માફક, વિજ્ઞાનની જેમ એ કાર્યરત જોવા મળે છે. સંચાલન એક વિજ્ઞાન છે. ડૉક્ટર જ્યોર્જ ટેરીએ કીધું કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે, વ્યક્તિને નવું નવું શોધવાનું, નવું નવું ગોતવાનું, નવું નવું જાણવાનું વિજ્ઞાનમાંથી શીખવા મળે. તમે અત્યાર સુધી ધોરણ 10 સુધી તો વિજ્ઞાનની અંદર જોયું, નવા નવા પ્રયોગો, નવા નવા કેમિકલો. ધોરણ 11થી સાયન્સની અંદર જુઓ તો આ પ્રયોગો દ્વારા નવું નવું વસ્તુ જાણવા મળે. આથી નવું જાણવાનું શીખવે. જ્યોર્જ ટેરીને જણાવ્યા મુજબ તો કે સંચાલન એક વિજ્ઞાન, એક ગુણની અંદર આ ક્વેશ્ચન પૂછાય, પ્રશ્ન પૂછાય. આથી આ પ્રશ્ન અગત્યનો સમજી તૈયાર કરવો. ત્યાર પછી છે સંચાલન એક કળા છે, સમજાવો. પ્રશ્ન નંબર 4, સંચાલન એક કળા. કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય. વ્યક્તિ કેવી રીતે કાર્ય કરે છે, એની આવડત કેવી છે, એની ચતુરાઈ કેવી છે, આ કળા. આમ સંચાલનની અંદર તો કે નૈપુણ્ય કે કૌશલ્ય એ એક કળા તરીકે ઓળખાય. કૌશલ્ય માટે તેની પાસે સૈદ્ધાંતિક જ્ઞાન જરૂરી હોવું, જે તે વસ્તુનું, જે સંચાલન કરે છે, જે કાર્ય કરી રહ્યા છે એના માટેનું જ્ઞાન અતિ આવશ્યક જોવા મળે. સંચાલન અંગે આગવા નિયમો, સિદ્ધાંતો હોય, એના નિયમો હોય, સિદ્ધાંતો હોય, અને સિદ્ધાંતોના આધારે જ કાર્ય થતું હોય. જો નિયમો કે સિદ્ધાંતો ના હોય તો કાર્ય થઈ શકે નહીં. આથી સંચાલન એક કળા. આ નિયમો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિઓમાં કોને સૂઝ અને ચાતુર્ય મહત્વનું હોય. એની આવડત, કાર્ય કરવાની શક્તિ, સૂઝ અતિ આવશ્યક જોવા મળે. જો આ ન હોય તો કાર્ય થઈ ન શકે. આથી બુદ્ધિ ચાતુર્ય હોય, વ્યક્તિની આવડત, એની સૂઝ વગેરે અતિ આવશ્યક જોવા મળે અને એનાથી જ એમની કળા સિદ્ધ થાય. માત્ર પુસ્તકીય જ્ઞાન જરૂરી નથી. જ્ઞાનનો ઉપયોગ કરવા ટેકનિકલ કળાની પણ જરૂર પડતી હોય. તમે કેવી રીતે એનો ઉપયોગ કરો, કેવી રીતે તમે કાર્ય કરતા હો, એ પણ જરૂરી હોય. કારણ કે જ્ઞાન તો બધાને સરખું આપવામાં આવે, વહેંચવામાં આવે, શીખવાડવામાં તમને આવે, પણ એનો ઉપયોગ અલગ અલગ વ્યક્તિએ અલગ અલગ પ્રકારે થતો હોય. તમે બધા અત્યારે વર્ગની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ, પણ શીખવવામાં આવેલું જે પણ કંઈ વસ્તુ, એનો ઉપયોગ કેવી રીતે કરવો, કેવી રીતે કાર્ય કરવું, એ વ્યક્તિ એની આવડત અલગ અલગ હોય. સંચાલકે પોતે વ્યક્તિગત કોની આવડત મુજબ ફેરફાર કરવા પડતા હોય. પોતાની આવડત મુજબ શીખવવા માટે, કાર્ય કરવા માટે જુદા જુદા ફેરફાર. અને આમ આ જુદા જુદા ફેરફાર એ અતિ આવશ્યક જોવા મળે. ત્યાર પછી છે જ્યોર્જ ટેરી. ડૉક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે કળા વ્યક્તિને કામ કરવાનું શીખવું. કોઈ પણ કળા વ્યક્તિ કેવી રીતે કાર્ય કરે છે એ શીખવતી હોય. વ્યક્તિની આવડત જેનાથી સિદ્ધ થતી હોય. આથી કળા અતિ આવશ્યક જોવા મળે છે. સંચાલન સારું હોય, સારામાં સારું મેનેજમેન્ટ હોય, પણ જો વ્યક્તિમાં કળા ના હોય, બુદ્ધિ ચાતુર્ય ન હોય તો વ્યક્તિ કાર્ય કરી ન શકે. આથી કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે. આ ક્વેશ્ચન પણ એક ગુણની અંદર પૂછાય છે. ત્યાર પછી સંચાલન કળા નથી, વિજ્ઞાન પણ નથી, પરંતુ બંનેનો સુભંગ સમન્વય, બંને એકબીજા સાથે જોડાયેલું છે.
તેથી જ સંચાલન એ નથી ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન કે નથી તો એ શિલ્પ જેવું શુદ્ધ કળા. કારણ કે શિલ્પ એ કળા છે અને ભૌતિક શાસ્ત્ર છે એ વિજ્ઞાન છે. જ્યારે સંચાલન આ બંનેનો સુભંગ સમન્વય બંને વસ્તુ સાથે જોવા મળે. બંને વસ્તુ એકબીજા સાથે જોડાયેલી જોવા મળે અને આથી સંચાલનની અંદર મહત્વની બાબત એ કળા. કારણ કે એ કળા અને વિજ્ઞાનનો સમન્વય કરી કાર્યરત જોવા મળતું હોય, જેનાથી તો કે લક્ષ્યાંકો ધ્યેયો ઝડપથી પૂર્ણ થઈ શકે. અહીંયા પ્રશ્ન 4 સુધી. હવે પછીના ત્રીજા લેક્ચરની અંદર, આવતા લેક્ચરની અંદર વ્યવસાયનો અર્થ આપી તેના લક્ષણો વિશે જોઈશું. અત્યાર સુધી ચલાવેલું પ્રશ્ન 4, આ 1 થી 4 પ્રશ્નો ગઈકાલના લેક્ચરની અંદર 2 પ્રશ્ન જોયા, આજે 2 ક્વેશ્ચન જોયા. આ 4 ક્વેશ્ચન તમારે લખવાના છે અને તૈયાર કરવાના છે. હવે પછીનું આગળનો લેક્ચર આવતીકાલથી જોઈશું.